સ્વામિનારાયણ હરે. સુરત રહાય સંત જેહી नाव में बैठी ताय, भावनगर होय कर गढ़पुर प्रति आय, खोपाले जब आय यह सदगुरु तीन जोऊं, ब्रह्म मुनि नित्यानंद मुनि चैतन्य मुनि सो. સુરતમાં સંતો હતા, 3 સદગુરુઓ. બાકી બધા તો આવ્યા હતા. કયા સદગુરુ બાકી હતા? એક નિત્યાનંદ મુનિ, બ્રહ્માનંદ મુનિ અને ચૈતન્યાનંદ મુનિ. આ 3 સદગુરુ સંતો. અને એ સુરત થી નીકળ્યા છે. ભાવનગર થી નાવમાં બેસી અને ગઢપુરમાં આવ્યા છે. નાવમાં બેસીને ભાવનગર ઉતર્યા અને ત્યાં થકી પછી ગઢપુર આવ્યા છે. ગઢપુર આવતા માર્ગમાં ખોપાડા ગામ આવે. ગઢપુર થકી પૂર્વ દિશામાં છે. ત્યાં આવ્યા એટલે શ્રીજી મહારાજ સામે ગયા છે. સદગુરુ છે ને, સંતોની સામે ગયા છે. મહારાજ માણકી ઉપર બેસી અને સવારી લઈને સામે ચાલ્યા છે. અને ભાવનગર ને માર્ગે એક જીવેન્દ્રની વાવ છે, જીવા ખાચરની વાવ. ત્યાં બધા ભેગા થયા. એ વાવમાંથી પાણી કાઢીને પાણીએ પીધા. પરસ્પર સંતોને મળ્યા. મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા. ઘોડે ઉતરીને સંતોને ફૂલના હાર પહેરાવ્યા. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. આમ સ્વાગત આપણે જાય ને હામાં, એવી રીતે ત્યાં કને કર્યું વાવ કને. પછી સંતની સાથે સુરતના કેટલાક હરિભક્તો આવ્યા હતા. એ પણ શ્રીજી મહારાજને પગે લાગ્યા. જો આમ ઉતાવળ ન કરે, સમજ્યા કે નહીં? હરિભક્તો ભેગા જ આવ્યા હતા, પણ વિવેક બધી રીતનો સમજે. પેલા મહારાજને સંતો મળી લે, પછી આપણાથી જવાય. ત્યાં સુધી ઉભા છે. મહારાજ એક સંતોને મળ્યા અને હાર પહેરાવ્યા, પરસ્પર બાથમાં ઘાલીને ભેટ્યા. પછી હરિભક્તો મહારાજને પગે લાગવા આવ્યા. મહારાજને પણ ફૂલના હાર પહેરાવ્યા. નહીતર કેટલાકને વિવેક ન હોય ને તો એને સૌથી હું પેલો થઈ જાઉં, સાધુથી પણ મોર થઈ જાય છે ને. કેટલાક શોભે નહીં એમ. વિવેક તો 10મો નિધિ છે. વિવેક જોઈએ, એક એક વાતમાં વિવેક જોઈએ. બહુ આનંદ થયો. સુરતના ભાઈ આ સંતોએ કીધું મહારાજને કે મહારાજ, સુરત શહેર થકી ત્યાંના ભાઈઓ અને બાઈઓ બધા તમને જય સ્વામિનારાયણ કયા છે એમ કીધું મહારાજને. મહારાજ કે જય સ્વામિનારાયણ. પછી ગઢપુર થકી ઘણા બધા હરિભક્તો સામે આવતા હતા, સંતો પણ. ત્યાંથી વાવ થકી ત્યાંથી રવાના થઈ ગયા. સામે આવવાળા હાલ્યા આવે ને ઓલ્યા હાલ્યા આવે, પરસ્પર મળતા આવે ને હાલ્યા આવે, મળતા આવે ને હાલ્યા આવે. જ્યાં આવે ત્યાં મળી લે ને વળી હાલ્યા આવે. એમ કરતા કરતા મગરીયો ડુંગર છે ને ત્યાં સુધી હરિભક્તો બધા મળી લીધું. મગરીયો ડુંગર જોયો છે? મગરીયો ડુંગર સરસ. ગઢપુર જાઓ ને તો ગેલા નદીને પાર કરીને થોડાક આગળ જવાનું. રસ્તાથી ઉગમણી બાજુ જ ડુંગર ઉપર મહાદેવજીનું મંદિર છે, પ્રસાદીનું છે. ડુંગરનું નામ મગરીયો ડુંગર છે. અમે એના ઉપર જી આવ્યા છીએ, સેટ ઉપર ગયા હતા અમે. ગઢાડીને માર્ગે ગેલાથી થોડાક આગળ જાઓ એટલે મગરીયો ડુંગર આવે. હા, ગઢાડી માર્ગે ગેલાથી આ ગઢપુરથી અમે ગયા હોય મગરીયા ડુંગર માથે. બોર્ડે લખેલો હોય નારિયેલી ડુંગર આ બાજુ અને મગરીયો ડુંગર ઓલી બાજુ છે. ત્યાં સુધી બધા મળી લીધું અને પછી ત્યાંથી દાદા ખાચરના દરબારમાં આવ્યા છે. ઉત્તમ રાજાના દરબારમાં આવી પહોંચ્યા બધા. એટલે શ્રીજી મહારાજ ચોકમાં જ પલંગ ઉપર બિરાજમાન થયા. હવે સદગુરુ સંતો આવ્યા છે તો ત્યાંના અર્ધેસર શેઠ, આપણે વાત સાંભળી ગયા, ભાવ જબરો મહારાજમાં. તો એક સરસ મજાની નેત્રની સાદડી ડિઝાઇન વાળી એ મહારાજને માટે એને ભેટ કરી હતી. હવે મહારાજને અર્પણ કરવા માટે સંતોએ શું કર્યું? મહારાજ બેઠા છે તો મહારાજની આગળ મહારાજના ચરણ નીચે આ સાદડી આમ પાથરી એવી સરસ મજાની શોભતી હતી. ભાવથી ઓલા ભેટ કરી હતી એટલે. નહીતર નો શોભે.
એ શ્રીહરિની સમીપે બિછાવી અને બીજું સુરતના ભક્તજનોએ મહારાજને માટે નરનારાયણ નામે અંકિત અને સોનાના વરખના અક્ષર જેમાં છાપ્યા હતા, સોનાના વરખના અક્ષર, એવો એક રેંટો બનાવીને લાવ્યા હતા. એ સદગુરુ સંતો, ત્રણેય સંતો ભેળા થઈને મહારાજને માથે બંધાવ્યો. 3 જણા ભેળા થઈને ફેંટો મહારાજને બંધાવ્યો. અને કેટલોક સૂકો મેવો લાવ્યા હતા, કાજુ બદામ પિસ્તા વગેરે, એ મહારાજને ભેટ કરી લ્યો. અને મોટા મોટા બુટ્ટા વાળી એક સીટની ડગલી પણ શ્રીજી મહારાજને સદગુરુ સંતોએ અર્પણ કરી અને મહારાજનું પૂજન કરેલું છે. પછી શ્રીજી મહારાજ જમવા ઉઠ્યા, સંતની પંક્તિ કરાવી, પોતે જમી સંતને પ્રેમથી પીરસ્યા છે. આજે પંચાળાના ઝીણાભાઈ તથા ગગ્ગાભાઈની રસોઈ હતી. લ્યો, ગઢપુર આવ્યા છે ત્યાંથી અને મહારાજને રસોઈ આપી હતી. અને એવી ભાવનાવાળા હતા કે વર્ષમાં 1 થી 2 વખત રસોઈ આપતા જ ગઢપુર આવીને. આવા ઉત્સવ સમયમાં ઘણા સંતો હોય ત્યારે, કેટલાકને ભાવ વધુ હોય ને તો ઘણા સંતો હોય ત્યારે રસોઈ દે, કેટલાકને ભાવ ઓછો હોય તો આડે દિવસે આવે તો લગભગ કોઈ સાધુ હોય નહીં, તઈ મહારાજને સંતોને રસોઈ દઈ દે. પાછી શક્તિ એ હોય, પાછું સમયમાં થાય 500 2,000 સાધુ ભેળા થાય, એને જમાડવા હોય તો થોડો ખર્ચો થાય. અને એમને મહારાજને જમાડવા આવે, થોડાક સાધુ હોય ને મહારાજ હોય, રસોઈ દઈ જાય તો ઓછે ખર્ચે પતી જાય. જેવી જેવી ભાવના, જેવી જેની શક્તિ. પણ ઝીણાભાઈ ને એ વર્ષમાં 1 થી 2 વખત રસોઈ આપતા જ. એમ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, કેટલાક ઘરમાં સુખી હરિભક્તો શું કરતા, ચાતુર્માસના દિવસોમાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યો ગઢપુરમાં. કેટલાક રોકાય પણ ગાંઠનું લઈ આવે, અહીંયાથી કઈ ખાય પીએ નહીં, ત્યાંથી લઈ આવે. અવકાશ પ્રમાણે રોકાય. કેટલાક 15 દિવસ, કોઈક મહિનો, 2 મહિના, 3 મહિના અને 4 મહિના સુધી રોકાતા પોતાની સગવડ પ્રમાણે. અને રોકાતા પોતાના રોટલા લઈને રહેતા. સીધું પાણી લઈ આવે, જાતે બનાવી લે, જમી લે, અને બાકી સત્સંગ કરે. ખાવાનું નહીં ત્યાં કને. આમ તો મહારાજની ત્યાં છૂટી જ હતી. દાદા ખાચરનો દરબાર ખુલ્લો હતો બધાને માટે, પણ જમે નહીં, પોતાનું જમીને સત્સંગ કરે. તો એ 2-4 મહિના રોકાય તો 4-5 વખત પોતાના ખર્ચે રસોઈ પણ આપે. ન જમતા હોય તોય સંતોને અને મહારાજને જમાડતા. એમ કરતા કરતા પ્રબોધની એકાદશી આવી. તે દિવસે શ્રીજી મહારાજ જગન્નાથ વિપ્રને બ્રહ્મચારી બનાવ્યા, દીક્ષા આપી. દીક્ષા આપવા માટે પ્રબોધની એકાદશીનો દિવસ શ્રેષ્ઠ ગણાય. લગભગ શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી દીક્ષા તે દી આપી હતી, પ્રબોધની એકાદશીને દિવસે. જગન્નાથ બ્રહ્મચારી બાળપણથી સંસાર તજી અને લૈયા થઈને રહ્યા હતા, લેખકનું કામ કરતા. જ્યારે બ્રહ્મચારી બનાવ્યા ને મહારાજ એનું ગોવિંદાનંદ નામ પાડ્યું અને પ્રબોધનીનો ઉત્સવ શ્રીજી મહારાજે કર્યો. ઘણા બધા ભક્તજનો આવ્યા હતા, એ સારો લાભ લીધો. કાર્તિકી પૂનમ સુધી બધાને રાખ્યા, ઉત્સવ ચલાવ્યો. શ્રીજી મહારાજે ઉત્તમ રાજાને બોલાવીને કહ્યું કે તીર્થવાસી બહુ આવે છે, એના માટે તમે સરસ મજાનું સદાવ્રત કરો. સદાવ્રત ચાલુ કર્યું હતું, પણ થોડોક સુધારો કરો, હજી એમાં લોકોને ફાયદો થાય એવું સદાવ્રત કરો. દાદો ખાચર કે ભલે મહારાજ. લોટ આપતા હતા તો કંઈક તૈયાર ભોજન જેવું મળે કે એવું શરૂ કર્યું. સદાવ્રત ચાલુ કર્યું એટલે ઘણા બધા લોકો આવવા લાગ્યા. સંત અને બ્રહ્મચારી જેટલા બાકી રહી ગયા હતા ને એ બધાને મહારાજ મુનિ નામ રાખ્યા. મુનિ પાછળ પેલા એકવાર આવ્યું હતું કે હવે મુનિ નામ રાખો પાછળ. બધાને મુનિ નામ ધારણ કરાવ્યા. અને પછી મુનિઓને રજા દીધી છે અને સદગુરુઓને પાસે રાખ્યા છે. બીજા બધાને રજા દીધી ગામમાં ફરવા માટે. પછી શું બન્યું? મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા,
કરિયાણા ગામમાં કાઠી મીણબાઈને સત્સંગ થયો ત્યારથી એણે જીવબાની પેઠે સંસારનો ત્યાગ કરીને વર્તતા હતા. મીણબાઈ કરિયાણા ગામના જીવબાની લાડુબાની પેઠે સમાધિ નિષ્ઠ પોતે થયા હતા. અને અક્ષરધામમાં ભગવાનની કેવી મૂર્તિ છે એને સતત દેખતા હું, દિવ્ય મૂર્તિને, પ્રકાશમય મૂર્તિને. અને સંસારની અસાર વસ્તુમાં એનું ચિત્ત ક્યાંય ચોટ્યું જ નહીં. મીણબાઈ બહુ જબરો આત્મા, એમ સાદો નહીં, બહુ જબરો. તો એ મીણબાઈ ઘણી બધી સત્સંગમાં વાતો છે હો મીણબાઈની. મહારાજની સાથે જબરો પ્રેમ, ઘણી બધી વાતો આપણે આવી ગઈ આ શાસ્ત્રમાં પણ. મહારાજ ગમે એ માનસિક લીડા કરે ને, એકવાર મહારાજ આવ્યા હતા ને મીણબાઈ બધા બાઈઓને બોલાવી લીધા કે મહારાજ આવ્યા છે, હાલો હાલો દર્શન કરવા. આખા ઘરમાં બૈરાઓ ભરાઈ ગયા. અને મહારાજને કોક આવીને કીધું કે તમને પકડવા માટે 500 જણા આવે છે, કે એક સેના આખી 500 જણાની. એવા સમાચાર મળ્યા એટલે મહારાજ બીના, એટલે કેવા બીના ખબર હે? મીણબાઈને કે અમને ઝાલી જશે, કાંઈ કરો કરો કેલો, અમને હંતાડી દો ક્યાંક. કોઠીમાં ઉતાર્યા, કોઠી ન હોય ધાન ભરવાની, એની અંદર ઉતારી દીધા. લ્યો મહારાજને માથે ઢાંકી દીધું, મળે નહીં એમ. તો કોઠી મંડી હાલવા, બીક લાગે મહારાજને, ધ્રુજે આમ. મહારાજ કે આમાં તો ખબર પડી જશે, આ ડગે છે કે લ્યો. એમાંથી બારે કાઢ્યા. પછી ઓલો મજૂર ના આવે, મજૂર પેલા જબરા જબરા આવતા, એમાં મૂકી દીધા મહારાજને. તો મજૂર આખો ડગવા માંડ્યો, આમ ડગે આખો મજૂર. એવા ધ્રુજે મહારાજ, એવા બીવે, તમે વિચાર કરો. બીજી કેટલીક બાયુને એમ થયું આને ભગવાન કહેવાય હે? કોકને થાય ને, મીણબાઈ સત્સંગ કરાવેલો હોય, કોકના મનમાં એમ થાય ને આટલું બધું બીવે કે, અને ભગવાન હોય ને બીવાનું શું હોય. પછી પેટારામાંથી મજૂરમાંથી મહારાજને બારે કાઢીને માંચી ઉપર બેહાર્યા. મીણબાઈ કે મહારાજ શું ડરોરા, તમે છાનામાના બેહો, તમને કોઈ પકડવા નહીં આવે. કાં? તો હું જાઉં કે એની સામે યુદ્ધ કરવા, ધોકો લઈને લ્યો. મીણબાઈ કે મહારાજ કે તમે તો બાઈ છો કે લ્યો, અને તમે એ 500 જણા સામે જઈને કરશો શું? અરે 500 જણા શું, 5000 જણા આવે ને, પણ તમારી કૃપાથી બધાને જીતી જાઉં કે લ્યો. પછી મહારાજ કે મારી કૃપાથી તમે જો જીતી જતા હો તો હું જ જાઉં, મારે પોતે રવા નથી હાલ્યો એની સામે. મહારાજ પોતે આટલી વાર બીના, અને પછી ત્યાં સામે હકીકતમાં આવતા જ હતા પકડવા માટે. એની સામે મહારાજ એટલા બધા માણસો બતાવે ને ઓલા ડરીને ભાગી જ ગયા, કોઈ આવ્યા જ નહીં. તો મીણબાઈને ત્યાં આવી કેટલીક લીડાઓ મહારાજ કરેલી. એ મીણબાઈએ કાર્તિક વદમાં દેહનો ત્યાગ કર્યો. હવે એનો જયારે અગ્નિ સંસ્કાર કરવો હતો ત્યારે શ્રીજી મહારાજને મોટા હરિભગત જાણી અને મહારાજ પોતે એના અગ્નિ સંસ્કારમાં ગયા હતા. લ્યો કરિયાણા ગામમાં. અને શ્રીજી મહારાજ એની નનામી ઉપાડી હતી મીણબાઈની. કદાચ તમે જાઓ કરિયાણામાં, આપણું મંદિર છે એની પાછળમાં ઓરડા છે, એ ઓરડા મીણબાઈના. અને એ ઓરડામાં એક ચિત્ર પણ મૂકેલું છે કે શ્રીજી મહારાજ મીણબાઈની નનામી ઉપાડીને જાય છે. હા, અને મહારાજ એની સમસાન યાત્રામાં ગયા છે તો આમાં આવ્યું. અને ઉત્સવીય હરિભક્તો ઝાંઝ મૃદંગ લઈને ઘેલા તટે બધા જતા હતા અગ્નિ સંસ્કારમાં. સુંદરજી વિપ્ર કરીને એક હરિભગત હતો, એ મંડ્યા કીર્તન બોલવા. સમજા ને? કીર્તન હવે ખબર નહીં કેવું ઉપાડ્યું હશે, આમાં કઈ લખ્યું નથી, પણ કઈક આનંદ નું હશે, કાંઈ તો લગ્ન નું, કે આવું કોઈ કીર્તન ઉપાડ્યું એને શમશાન યાત્રામાં. એટલે શ્રીજી મહારાજ કે એ આવા કીર્તન ક્યાં બોલે છે, કે બંધ કર તારા કીર્તન. કે મહારાજ કે એટલું ભાન નથી, શમશાન યાત્રામાં જઈ છે ને કઈ આ લગ્ન ના ગીત ગવાય અહીંયા કને કે લ્યો. ખબર મહારાજ દાદા ખાચરને પરણાવા જતા હતા, નિષ્કળ બોલવાનું કીધું તો એ નારી છે નગણી નાર પ્રભુથી પાછી ભાગે છે ને એવા ઉપાડ્યા. દાદો ખાચર ઉતરી પડ્યા. માન મન તો મારે તૈયાર કર્યા હતા પરણાવવા માટે. ગાડા ઉપરથી હેઠા ઉતર્યા, મારે નથી પરણવું, કે નારી તો આવી જ છે. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કે તમે પણ હવે કે લગ્નમાં જાય રહ્યા ને કે આવા ઉપદેશ ને કીર્તન ગવાતા હશે. માન સમજારીને બેહાર્યા ને પછી બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે ગીત ગાઓ, અને બ્રહ્માનંદ સ્વામી ઉપાડ્યા. હો
ગઈતી ભરવાન નીર, ગઈતી ભરવાન નીર. મહારાજનું જ વર્ણન નો આવા રાગને ઉપાડ્યા પછી હાલ્યા. મહારાજ કે અત્યારે શમશાન યાત્રામાં જઈએ છીએ, અક્કલ છે કે નથી કે અહીંયા તો કઈક ઉપદેશના કીર્તન હોય ને એ બોલાય. બહુ નાનપણમાં મેં સાંભળેલા કીર્તન. નનામી જતી હોય ને શમશાને તો ભક્તો કીર્તન ગાતા જતા હોય. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે સાહેલી. મહારાજ કે આવા ઉપદેશના કીર્તનો ગવાય કે, અને આવું જેને શુભ કે અશુભ દેશકાળનું જ્ઞાન ન હોય ને એને અજ્ઞાની કહેવાય. કાં તો ઉપદેશ ને કાં તો વૈરાગ્યના કીર્તન ગવાય આવી જગ્યાએ. અને ભગવાનની આગળ પછી ઉપદેશ કે વૈરાગ ન ગવાય. એમાં તો ભગવાનની મૂર્તિનું વર્ણન હોય, પ્રભાતનું વર્ણન હોય, એવા કીર્તનો ગવાય. તો શ્રીજી મહારાજે એ શમશાન યાત્રામાં ઓલાને અટકાવી અને ઉપદેશના કીર્તનો ચાલુ કરાવ્યા. કરિયાણાના ઓઢા ખાચરે શ્રીહરિને સંતો સહિત પછી મીણબાઈના ખર્ચ ઉપર બોલાવ્યા. મહારાજ અગ્નિ સંસ્કાર કરવા ગયા હતા, એ બધું પતી ગયું. પછી મહારાજ પાછા ગઢપુર હાલે ગયા. થોડાક દી પછી મીણબાઈની પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું કરિયાણામાં. તો ઓઢા ખાચર મહારાજને આમંત્રણ દીધું કે તમે આવો, મીણબાઈનું ખર્ચ કરવું છે, એમાં સત્સંગીને જમાડવા છે આપણે. એટલે શ્રીજી મહારાજ કે મીણબાઈ બહુ મોટા હરિભગત હતા, તો બહુ આમ વાજતે ગાજતે મહારાજ આવ્યા છે, ઘણા બધાને ભેડા લઈને કરિયાણામાં. ગામ હાવ નાનું છે આજે પણ. તે મહારાજ ગઢપુર થી ચાલ્યા તો ઉત્તમ રાજાની સવારી, જીવા ખાચરની અસવારી, ઝીંઝાવદર થી અલિયા ખાચરની સવારી, કારિયાણી થી વસ્તા ખાચરની અસવારી, કુંડળ થી અમરા પટગર અને મામૈયા પટગરની અસવારી ભેડી, સારંગપુર થી જીવા ખાચરની અસવારી અને અમરા ખાચરની, બોટાદ થી સોમલા ખાચરની અસવારી સહિત એકલા એકલા નહીં બધા, દેહા ખાચરની સવારી. આ બધી સવારીઓ 1000 ઘોડેસવારો હતા લ્યો મહારાજની જોડે. કરિયાણા જાવું છે મીણબાઈ ના ખર્ચમાં. ખર્ચ ને તમે શું કહો? તમે 12મું કહેતા હશો, સમજ્યા કે નહીં? આ ખર્ચ મહારાજ તો ભગવાન છે, સંતો હરિભક્તો ને બધા લઈ ગયા હો. મીણબાઈ નું ખર્ચ કરવું છે કે એનું 12મું. આમ તો સાધુ ને 12માં જવાની મનાઈ છે, પણ મહારાજ તો જાનમાં લઈ જાય એને શું હતું પછી? જાનમાં સાધુ ને બિહારે વરરાજાની વાહે ગીત ગાવા માટે, જાનડીઓના બદલામાં સાધુ ને દાદા ખાચર ને ફરી લગ્ન નતા કરવા. મહારાજ ને લીડા કરવી છે, નહીં તો આગલી ઘરવાળીને દીકરો તો ભગવાન આપી શકે, દીકરો નતો એટલા માટે લગ્ન કરાવ્યા. હવે દાદા ખાચર ને કીધું મારે પરણાવો છે, કારણ કે અભય રાજા મહારાજ ને સોંપી ગયા હતા, તમારો દીકરો કરીને માનજો. તો મહારાજ કે દીકરાને એકવાર પરણાવવો જોઈએ કે લ્યો. અભય રાજા પરણાવી ગયા હશે કદાચ, નાનપણમાં લગ્ન થઈ જતા હોય ને, પણ મહારાજની ઈચ્છા થઈ. દાદો ખાચર કે મારે પરણવું જ નથી. મહારાજ બહુ આગ્રહ કર્યો તો કે પરણું તો કે મારી જાનમાં સાધુ હાલે તો લ્યો. દાદા ખાચર નક્કી હતું કે જાનમાં કોઈ દી સાધુ જાય નહીં. કે દુનિયામાં નથી ઇતિહાસ બન્યો કોઈની જાનમાં સાધુ જાય ગાડામાંથી બેને, તમને ક્યાંય જોવા નહીં મળે. આખું મહાભારત ઉઠલાઈ નાખો, આખું રામાયણ ઉઠલાઈ નાખો. એટલે દાદા ખાચર એમ કે મારે પરણવું જ નહીં પડે. પણ મહારાજ કે દાદા ખાચર હું કોણ, મને ઓળખે? તમે ભગવાન. મહારાજ કે દુનિયાને હું એ બતાવીશ કે જાનમાં સાધુને લઈ જઈશ કે હા હું ધારું થઈ શકે, શું ન થાય. મને તું ભગવાન માને છે ને, તો તારી જાનમાં સાધુને બેહારીશ ગાડા ઉપર. અને બેહાર્યા સાધુને. અને સંતો ગાડામાં બેઠા હતા, ગીત ગાતા હતા, અને દાદા ખાચર વરરાજા એ ગાડામાં બેઠા હતા, અને મહારાજાના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. ભણનારા સંતો કેટલાક બોટાદમાં ભણતા હતા, એને પણ શ્રીજી મહારાજે બોલાવ્યા છે.
વાવડીથી આગળ એક ગાવ દૂર વાવ છે, ત્યાં બધા થોડીક વાર વિશ્રાંતિ કરી અને બધા પાણી પીધા છે. ત્યાં શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી અને માણકી ઉપર બેઠા હતા. બધા જ સંતો કેટલાક ત્યાં બીજા ભેળા થયા, મહારાજને બધા પગે લાગ્યા છે. શ્રીજી મહારાજ કે સંતો સવારીની પાછળના માર્ગે માર્ગે ચાલજો, તમારા પગરખા નથી એટલે પથ્થર ન હોય ને એવા રસ્તે ચાલજો, તકલીફ ન પડે એવા રસ્તે. એમ કહી અને પછી રવાના થયા ને તો શ્રીજી મહારાજ સંતોની આગળ ધીરે ધીરે ચાલતા હતા કે સંતોને દોડવું ન પડે. શ્રીજી મહારાજની જમણી બાજુ માત્રા ભક્ત અને ડાબી બાજુ એના પુત્ર દાના ભગત હાલતા હતા. મહારાજ કે તમે સામસામા પરજિયા ગાઓ, જેમ છંદ ને દુહા ને એમ પરજિયા. બાપ દીકરો મહારાજને રાજી કરવા માટે હામ હામા પરજિયા ગાયા. ઘણી વાર સુધી ગાયા. કેટલો બધો પંથ નીકળી ગયો. મહારાજ ગયા તો બાપ દીકરો બે જોરદાર, કોઈ એકબીજાને હટે એમ નથી. અને પાછા જેટલા ગાયા એ નકામાની પાછા વ્યવસ્થિત, એમ કે ભગવાનના વર્ણન વાળા પરજિયા ગાયા. કે એમ કરતા કરિયાણા ગામ આવી ગયું. કરિયાણાના ભક્તજનો મહારાજને સન્મુખ આવ્યા છે. કાળા મકવાણાને ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા છે અને ભવનની આગળ મંડપ બાંધી અને છાંયો કરાવ્યો છે. ચોકમાં સભા થઈ. સાંજ પડી એટલે શ્રીજી મહારાજ જમ્યા છે અને સંતોને ત્યાં કને જમાડ્યા છે. મીણબાઈનું કારજ કરવાનું છે, બીજું શું કરવાનું હોય. બધા ભેળા થયા અને એ મુક્ત મુનિ ને બ્રહ્મ મુનિ ને પ્રેમાનંદ સ્વામી ને સંધ્યા સમયે મોટી સભા ભરાય. આરતી ધૂન નગારા કીર્તન કરીને કીર્તનો ગવાય હો મોડી રાત સુધી. એક દિવસ ઓઢા ખાચરે મહારાજ ઉતર્યા હતા કાળા મકવાણા ત્યાં, અને ઓઢા ખાચરે સંતો સહિત શ્રીજી મહારાજને દરબારમાં પધરાવ્યા. મહારાજનું પૂજન કર્યું. સરસ મજાની પાઘ મહારાજને અર્પણ કરી. સુંદર સેલું મહારાજને ઓઢાડ્યું. સંતોની પણ પૂજા કરી. એક એક ધોતિયું સંતોને બધાને ઓઢાડ્યું. વરી મહારાજ ત્યાંથી ઉતારે આવી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને ધર્મ સંબંધી ખૂબ પ્રશ્નો ઉત્તર કર્યા છે. મોટી સભા ભરીને 1.5 પહોર રાત્રિ ગઈ ત્યાં સુધી મહારાજ પ્રશ્નો ઉત્તર કર્યા. પછી થોડીક વાર પોઢી રહ્યા. વળી પ્રભાતનો સમય થયો એટલે વળી સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ગામડામાં બોલાતી પેલા ધૂન. એ મંદિરમાં ઘણા બધા હરિભક્તો સૂતા, છોકરા પણ મંદિરમાં સૂતા. આખું મંદિર ભરાઈ જાય. સવારનું ટાણું થાય ને એટલે રામકૃષ્ણ ગોવિંદ હરિભક્તો ધૂન બોલે ને બધા ઉઠે. એ ધૂન સાંભળીને મહારાજ પ્રભાતમાં ઉઠી નાઈ ધોઈ પરવારીને વળી સભા ભરી. મહારાજ કે મીણબાઈના ખર્ચ ઉપર આપણે આવ્યા છીએ એટલે સત્સંગ કરો, સભા કરો. બસ મોટી સભા ભરી અને એમાં મહારાજ કે પોતપોતાના અંગની વાત કરો. આવો પ્રશ્ન કરેલો છે. મહારાજ કે જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ એ સંબંધી અંગ હોય ને એની વાત કરજો. ભગવાનમાં સ્નેહ રાખવો, ભગવાનની સાકાર મૂર્તિમાં દૃઢતા રાખવી, અને આ 3 વસ્તુ જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ, તેને સહિત ભક્તિ વિના જ્ઞાન અને વૈરાગ્યનું કાંઈ ફળ નથી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્યનું એને ફળ મળે છે, નહીં તો નિરર્થક છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ 4 વસ્તુ જેનામાં હોય એના અંતરમાં ભગવાનનો નિવાસ હોય છે, ત્યાં જ મોક્ષ છે. એવો જેને નિશ્ચય હોય એને પરિપક્વ અંગ કહેવાય. સ્થિતિ કયો કે અંગ કો, એ 2 વસ્તુ એક જ છે મહારાજ કે. પછી બધા સંતો પોતપોતાને જેવા અંગ હતા ને એ સભામાં બધા પોતપોતાની વાત કરી. બ્રહ્માનંદ સ્વામીએ સુરવીરપણાનું અંગ બતાવ્યું. મુક્ત મુનિએ જ્ઞાનનું અંગ કીધું. સચ્ચિદાનંદ સ્વામી સ્નેહનું અંગ કીધું તથા વિશ્વાસનું અંગ કહ્યું. નિત્યાનંદ સ્વામી શરણાગતિનું અંગ બતાવ્યું. શરણાગતિ. આ બધાના અંગ સાંભળી અને પ્રેમાનંદ સ્વામી પણ એવું કીધું. મહારાજ ખૂબ જ પ્રસન્ન થયેલા છે. મહારાજ કે બધા અંગ કરતા સુરવીરતાનું જે અંગ છે ને એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. આવી જોરદાર સભાઓ થઈ. સંતો ભક્તો ખૂબ જમ્યા અને કારજ કરવાનું મીણબાઈનું કરિયાણા ગામમાં જઈને મહારાજ બધું જ કર્યું.
પછી શ્રીજી મહારાજ સવારી લઈને ગઢપુર પ્રત્યે ચાલ્યા. માર્ગમાં એક કીડી નામનું ગામ આવ્યું. ગામની પાદરમાં નાની એક ટેકરી, પણ ઊંચી ઘણી, મોટો ડુંગર નહીં પણ ટેકરી ઊંચી. માર્ગની દક્ષિણ બાજુ આ ટેકરી હતી. ફાવે તો ઘોડો હોય ને તો એના ઉપર ચઢી ન શકે, પણ શ્રીજી મહારાજ કે આ ટેકરી ઉપર ચઢી આવે એવો કોનો ઘોડો છે, આપણે જોવું છે કે લ્યો. ત્યાં ઉભા રહ્યા બધા. હો, ટેકરી ઉપર ચડી આવે એવો ઘોડો કોનો છે બતાવો. કોઈની હિંમત હાલી નહીં. મહારાજ કે બધા કાચા છે, અમે જ આવે નહીં કે અમારી ઘોડી કે. એમ મહારાજ પોતે તૈયાર થયા. આખા ડુંગર માંથી ઘોડી ચડાવવાની ને પાછી ઉતરી આવવાનું. એમાં જો રડી પડ્યા તો જીવતા નીચે પહોંચે કે ન પહોંચે નક્કી નહીં કઈ. આવો ખતરો, પણ મહારાજની ઈચ્છા થઈ ગઈ, ઘોડી ચડાવી છે કે માથે. મહારાજ ઘોડી ચડાવવા જાય છે. બાજુમાં ત્યાં મૂળો ખાચરના પુત્ર રામા ખાચર આવીને મહારાજને કે મહારાજ તમે મોટા માણસ કેવો, તમને આ શોભે નીકળ્યો, મને જવા દો કે. મહારાજ કે મરી જાય તું, તારા બાપનો એકનો એક દીકરો છે, ક્યાંક રડી પડ્યો તો અમરું ગુજરી જાય કે પાછો. રામા ખાચર કે નહીં મહારાજ, તમે જો જાતા હો તો તમે નહીં, તમે બસ તમારી કૃપાથી હું જી આવીશ કે. મહારાજ ના પાડી. એમને એક ના એક દીકરા છો. રામા ખાચર કે મહારાજ હવે જો ન ચડું ને તો મોઢું કેને બતાવું કે. આટલી ચર્ચા થઈ ગયા પછી મારે જાવું જ પડે હવે. મહારાજ છતાં ના પાડતા હતા, પણ છતાં બસ મહારાજને અંભારી અને ઘોડી જવા દીધી. પેલી એક ચોટ તો ફેરમાં નાખી ઘોડી, પછી એને શ્વાસ લેવા દીધો અને પછી ઉપર ચડાવી સીધી. અને મહારાજને સંભાળી. જોકે બહુ ખતરો જબરો હતો, મરી જાય માણસ એવું હતું, પણ હૃદયમાં મહારાજને રાખી અને છેટ ઉપર ચડાવી દીધી ઘોડી ડુંગરા ઉપર, અને પાછી ત્યાંથી ઉતારી પણ ખરી. પછી મહારાજ બહુ રાજી થયા અને શાબાશી આપી. મહારાજ કે તમે લાજ રાખી કે લાજ, કામ કરી દીધું કે. મહારાજ કે કામ બહુ કઠણ હતું. અમે એવું સાંભળ્યું છે કેટલાક માણસો લાજને માટે પ્રાણને પણ અર્પણ કરે છે, લાજ રાખવા માટે પ્રાણ જતા કરે છે. મહારાજ કે આજે અમે નજરે જોયું, લ્યો પ્રત્યક્ષ, કે પોતાની લાજ રાખવા માટે પણ માણસ મરવા પણ તૈયાર થાય. એમ કહી અને રામા ખાચરને હારની પ્રસાદી આપી અને પછી ત્યાં થકી ગઢપુર આવ્યા છે. ઉત્તમના દરબારમાં પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. ત્યારે લખનૌના એક શેઠ શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. જ્ઞાનાનંદ મુનિ એમને સત્સંગી બનાવી, કંઠી વગેરે પહેરાવી, મહારાજનો મહિમા સમજાવી અને ગઢપુરમાં લઈ આવ્યા હતા. હરિભગત બનાવ્યા હતા એને. મહારાજને પગે લાગીને કે મહારાજ હું તમારે શરણે આવ્યો છું, હે કેટલા ગુના થઈ ગયા હશે તો એ ગુના બધા માફ કરજો. પછી મહારાજને સરસ મજાનો પોશાક અર્પણ કર્યો, મોગલી શ્વેત પાગ અર્પણ કરી, અંગરખું પહેરાવ્યું, હાર પહેરાવી અને મહારાજને આરતી કરેલી, મેવા પણ અર્પણ કર્યા. અને લખનૌના નવાબના એ મુનિમ હતા, જે હરિભગત આવ્યા તે. અને આવ્યા પછી ગઢપુરમાં 1 મહિનો સુધી મહારાજના દર્શનને માટે ગઢપુરમાં રોકાણા. એનું નામ વેણીરામ હતું એવું આમાં લખ્યું છે. અને શ્રીજી મહારાજ જે પૂછે એ વાત પોતે કહેતા અને બુદ્ધિશાળી હતા. બુદ્ધિશાળી. 1 મહિનો રોકાણા. તે દરમિયાન એને કામ શું કર્યું? ગઢપુરમાં રહીને મહારાજના દર્શન, સંતો હરિભક્તોના દર્શન, અને આ સત્સંગમાં સંતો હરિભક્તોના નિયમ શું છે એ બધા લખી લીધા પોતાને વર્તવા માટે. હરિભક્તોના વર્તન શું છે, એના નિયમ શું છે, સત્સંગમાં સંતો ને હરિભક્તો કેવી રીતે વર્તે છે એવી રીતે આપણે વર્તવું છે. એટલા માટે એને આ બધું લખી લીધું 1 મહિનો સુધી રહીને. અને વારે વારે શ્રીજી મહારાજને માટે થાળ અને પૂજા ભાવથી, અને કેટલી વખત થાળ કરાવ્યા, કેટલી વખત સંતોને રસોઈ આપી, કેટલી વખત મહારાજની પૂજા કરી અને પોતાનું કામ કરી લીધું. બસ અહીંયા કને હવે 21મું પૂર સમાપ્ત થાય છે. 22મા પૂરથી વચનામૃતોની શરૂઆત થાય છે. બહુ નાનું પૂર છે. હવે 2 દિવસ રજા હશે આ ગ્રંથની. 2 દિવસ અને 5 દિવસ બીજા કદાચ થાય. 5 તારીખથી આપણે અહીંયા કને એક પારણ શરૂ કરવાની છે ભક્તજનો.
પણ એ પારણ ગુપ્ત છે, એનું કોઈ નામ નિશાન નથી, સમજ્યા ને. અને બહુ ઓછા ખર્ચમાં એ પારણ કરવાની છે. છાને છાના કોઠારમાં થોડાક રૂપિયા જમા કરાવ્યા છે કે મારે પારણ કરવી છે, નામ ઠામ જાહેર કરવું નથી, અને આરતી નથી કરવી, સમજ્યા કે નહીં. માત્ર કથા સાંભળવી છે. એ કોઈ બાઈ માણસ છે, પુરુષ નથી. તો એના તરફથી ભક્તજનો 5 તારીખથી કથા શરૂ થશે અહીંયા કને. અને એની ઈચ્છા છે ઘનશ્યામ લીલા વાંચવાની. કદાચ આ સાંભળવાની એની ઈચ્છા થશે તો આપણે આ સંભળાવશું, જેવી એની ઈચ્છા યજમાનને. નહીતર 5 દિવસ ઘનશ્યામ લીલાની પારાયણ કરવાની છે. ભક્તજનો પ્રેમથી સાંભળવા આવજો. 2 ટાઈમ, સવારે ને સાંજે. સવારનો સમય તો આપણો આ છે એ જ રહેશે. કયો સમય? 6:30 વાગે આરતી થાય એટલે 6:45 વાગે કથા બેસી જાય. 7:45 થી 7:45 સુધી સવારના ભાગમાં. અને પછી સાંજે 7:30 વાગે આરતી થાય એટલે 6:30 વાગે પહેલા 6:15 થી 6:30 કથાની શરૂઆત થઈ જશે. 5 દિવસની પારાયણ છે ભક્તજનો. પ્રેમથી સાંભળવા આવજો. ભગવાનના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કરશું. અત્યારે બરાબર 68મો તરંગ અને 20મા પૂરની સમાપ્તિ. એતે શ્રી હરિચરિત્રામૃત સાગરનું 20મું પૂર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.